રાધે રાધે ફ્રેન્ડ્સ, શું તમે ક્યારે ઇન્સ્ટન્ટ બનતું સેવનું શાક ખાધું છે? તો આજે આપણે છાશમાં બનાવેલું સેવનું શાક બનાવીશું. તો એના માટે મેં અહીં લોયામાં 2 પાવડા શીંગ તેલ ગરમ કરવા મૂકી. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, મીઠો લીમડો, સૂકું મરચું, તમાલપત્ર અને લીલી મરચી નાખીને વઘાર કરી નાખ્યો. ત્યાર પછી 1 વાટકી પાણી નાખી ઉકળવા દેવાનું છે. ત્યાર પછી 1 ચમચી હળદર અને 1 વાટકી ખાટી છાશ લેવાની છે. એ ઉમેરીને સરસ રીતે ઉકાળવાનું છે. છાશ ઉમેરીને તરત જ ચમચો ફેરવવાનો છે, જેથી છાશ ફાટી ન જાય. હવે 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને મોટી ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી સરસ રીતે ઉકળવા દેવાનું છે. છાશ ઘટ થઈ જાય ત્યાર પછી મેં અહીં રતલામી સેવ લીધેલી છે, જે તૈયાર આવે છે. એ ઉમેરીને 2 મિનિટ માટે હજુ ઉકળવા દઈશું. જ્યાં સુધી ઘાટું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. હવે સરસ રીતે ઘાટું થઈ ગયું છે તો ઉપરથી ધાણા ઉમેરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. શું તમે છાશ વઘારીને આ રીતેથી સેવનું શાક ખાધું છે? જો ન ખાધું હોય તો જરૂરથી એકવાર આ રીતે બનાવજો. ઘરે બધાને ખૂબ જ ભાવશે.